ગટુ આવ્યો આવો રામ રામ આવો રામ રામ જો ભાઈ આજ તો છે ને દાંતેડું ચડી ગયું છે ઓગળી ઉપર અડધી ઓગળી કપાઈ ગઈ છે લોહી પણ દાતું નહીં હાલ હાલો દોસ્તો કે સમજો હા કરો હેલો દોસ્તો જય માતાજી જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ પીવા માટે બેસી ગયા કોફી અમે ચા માટે પીવા કોફી પી ગયા ગુડ મોર્નિંગ દોસ્તો જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને આજે રાયડો વાઢવાનો અને બાજરી મૂકવાનો પ્રોગ્રામ બનાવવાનો છે આજ બાજરીને બધું લઈ લીધું આ પડીએ હવે આપણે નીકળીએ ખેતર તરફ એ જુઓ ભાઈ આજે અમારા રાયડા વઢાઈ રહ્યા છે હાલ હવે ખેતરમાં આવ્યા છે આ આટલું વાઢ્યું છે અને બીજું હવે કાલ વાઢશે અને હાલ આ બધું કોમકાજ હવે કોમની સિઝન ખુલી છે અમારે રાયડા વાઢવાની અને પેલી બાજુ ખેતરમાં હવે બાજરી કરવાની છે પૂછી દઈએ આ અમારા જુઓ કૌશિકભાઈ પણ આવ્યા હતા કૌશિકભાઈ કેવું રહેશે તમારા કોમકાજમાં આપણું હા બરોબર મજૂરી થાય છે ને અને તડકો જેવો પડ્યો જોરદાર પડ્યો હાલો તડકો હા અમારા મહેશભાઈ એરંડા વેણતા જુઓ આવી જાય વાઢવા દેખો વાઢી હવે અમારા મોતીજી આવી થેલીમાં કોઈ નાસ્તો પાણી લઈને આવ્યું મને લાગે લાવો કોઈ વધુ ઠબાઈ પૂરું હોય કણ જો વાઢ્યું મેં થયા એટલે હવે જો બધા નાસ્તો કરવા બેઠા હવે નાસ્તો કરીએ છીએ પેલો લાવો હાડો પોકેટ આ બધું અમને દહીં ખાઈ લઈએ બરાબર જાવ નહીં એ લાવજો હસમુખ પેકેટ લાવો હસમુખ કોઈનું અમને હાલો અમન આ બાજુ અમે હોય બેઠા નાસ્તો કરવા થોડો નાસ્તો કરીને પછી ફરી પાછું ચાલુ કરી નથી કોમકાજ આવો નાસ્તો કરવા તો છે ને દાંતેડું ચડી ગયું છે ઓગળી ઉપર અડધી ઓગળી કપાઈ ગઈ છે લોહી પણ દાતું નહીં હાલ તો વાઢવો તો પડશે જ આજ આવું થયું છે આટલું વઢાઈ ગયું છે આ બીજા ખેતરમાં જુઓ આ બાજુવાળા ભાઈ પાણી પાઈ રહ્યા છે લસકામે જુઓ અમારા ગેંગ બધી બેઠી નાસ્તો કરવા માટે ચા નાસ્તો જો આકડ્યા જેટલા મસ્ત ફૂલસી કળીઓ કેવી મસ્ત ખેલી ફર્સ્ટ ક્લાસ જોવા દેખાય ને અમારી બાજુ અને શેણ કે એને ફળ આવી જાય જોવા વાળા શેણ કે તમારી બાજુ શું કહેવાય એ કોમેન્ટ કરી જણાવજો આખું ઝાડ ફૂલાઈ ગયું છે શેણને મસ્ત ફળ લાગે જુઓ ભાઈ આવ્યો ને અમારો ડ્રાઈવર આ સવારનો પણ રખડાવે છે 12 વાગ્યાનો ટાઈમ મળ્યો હતો પણ આ કેટલા વાગે 12:30 છે પણ હજુ ચા બીજા કે હું ના આવું મને હેરાન કરે સવારનો હું રાયડો વાળતા વેકાણા ને હવે મને હવે લઈ જઉં છું છેડાવવા માટે ખેતરેથી હાલ જ અમે આવ્યા ઘેર આવી નાહી ધોઈ ફ્રેશ થયા જમવાનું જમી લઈએ તો ચલો મિત્રો જમી લઈએ જો મિત્રો જમવાનું આજે છે વટાણા બટાકા અને રીંગણાનું શાક રોટલી છાશ આ પ્રકારે છે જમવાનું ચલો આવી જાઓ જમવા બધા બપોરે થોડી વાર આરામ કર્યો ઉઠ્યા તૈયાર છે કોફી આપણે ચા નહીં પીતા કોફી જ પીએ ચલો આવી જાઓ દોસ્તો પીવા કોફી મિત્રો વાગ્યા 1:40 અને અમે આવ્યા હતા જે બાજરી પૂંખીને એના માટે અમે ચારા કરવા માટે આવ્યા હતા આ રીતે પાળિયા નોખી દઈએ છીએ ચારા બનાવી દઈએ કેમ કે પેલો ટ્રેક્ટરવાળો ભૂલી ના આવ્યો ચપલું પાળિયું નોખવાનું તો હવે હાથે મથવું પડે હારીએ તો બનાવી દઈએ સંધ્યા પણ થઈ ગઈ છે હવે જોઈએ હવે જેટલું થાય એટલું કહી નાખીએ બીજું પછી બીજા દિવસે જો પ્રિયેશભાઈ ને સિંધુભાઈ આવી ગયા જુઓ ભાઈ આવો રામ રામ આવો રામ રામ આવો રામ 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 આવો રામ રામ હા સિંધુ આવી જા જુઓ 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 ભૂંગળા ખાવા મળ્યા જુઓ હેડી
મિત્રો વાગ્યા છે હવે સાંજના 6:30 અને હું આવી ગયો તો ડેરીએ દૂધ ભરાવવા માટે અને ઘરે આવ્યા હતા પ્રેયર્સની બધા, તો હું આવી ગયો નાસ્તા માટે ભજીયા લેવા માટે. તો હવે આજનો વિડીયો અહીં સુધી રાખીશું, મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.